તિરસ્કારનો ભાવ લઈને નીકળતા હોય તો પુત્ર હોય કે પુત્રી હોય કે યુવાન હોય કે યુવતી હોય કોઈ પણ હોય તો આખર તો એને માથે મા બાપ છે એ દીકરાને તમે તિરસ્કાર કરતા હોય કે દીકરીનો તિરસ્કાર કરતા હોય તો તમારા ઘરે પુત્ર પરિવાર તો છે એ એની જગ્યાએ મૂકી દો. એ જ રીતે જ્યારે પહેલાના સમયમાં અન્ન છે ને અઢળક હતું, નાણું નહોતું. તો એ વખતે આજ વર્ષો પહેલા જે નિજાર ધર્મ જેસલ અને કોરક ઉપાધિ માલતી આ એ અરસામાં તો સત્યનારાયણને આંગણે સાધુ પુરુષ આવેલા અન્ન નહીં તો કેવી રીતે અન્ન લાવવું, એક વચનના ખાતર અન્ન લાવે છે. વચન પૂરું કરવા જ્યારે તોરણ જાય છે તમને કે મૂકવા કોણ આવ્યું તો કે જેસલ, પણ આ ઝરમર વરસાદ છે. જેસલનું નામ ગમે તો થથરી ગાય. તોરણ કહે છે કે તમારું વચન પૂરું કરો, પણ એ સત્યનારાયણની દિવ્ય દ્રષ્ટિ જેવી હતી કે હાડ પિંજર સિવાય કંઈ દેખાણું નહીં. સત્યનારાયણની એવી દિવ્યતા એવી જ હતી કે બેન માતા અને દીકરી સિવાય કંઈ દેખાણું નહીં, અને એ જીતી ગયું. તોરલે તરણો એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જેવો સંગ એવો રંગ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જો તમને એ આંખ મળી હોય, આ બે આંખ છે એ પહેલેથી છેલ્લે સુધી નાશવત નિર્ભે છે, પણ એ ગુરુકર દ્રષ્ટિ જ્યારે મળે, ત્રિગુણી માયાની વાત કરી કૃષ્ણે કીધું કે ત્રિગુણી માયાની વચ્ચે છુપાયેલો છું, મને આ દ્રષ્ટિ કોઈ જોઈ ન શકે, પણ કોઈ સાધુ સંત પુરુષને શરણે જે દિવ્ય દ્રષ્ટિ મેળવે તો મારું સ્વરૂપ જોઈ શકે. રૂપ અરૂપ અને સ્વરૂપ ત્રણ વાત છે, રૂપ અરૂપ અને સ્વરૂપ. તો રૂપ કોને કહેવાય છે? જેટલું જેટલું નજરમાં આવે, પછી જે નજરથી બારું છે અરૂપ છે, પણ રૂપ અરૂપને જાણનાર એ સ્વરૂપ કહેલું છે. એ સ્વરૂપ છે ભીતર બેઠેલું છે, અને જે ભીતર છે એ સબર છે, અખિલ વિશ્વ એક રહેલું છે. એવી રીતે આ જે વીજળી બને છે એ કાપ પવન અને પાણીથી બને છે, અને આ જે અવાજ આવે છે એ ઘર્ષણનો અવાજ આવે છે. બરાબર છે? એમ આપ તમારામાં અક્ષર બ્રહ્મ આવે, પૂર્ણ પુરુષોત્તમની વાતો આવે. હવે શબ્દને બ્રહ્મ કહેવાય છે, શબ્દને બ્રહ્મ કહેવાય છે. એમ નાદ એટલે કે અવાજને બ્રહ્મ કહેવાય છે. અમારે એનો જીવને પણ બ્રહ્મ કહેવાય છે. બરાબર છે? અક્ષર બ્રહ્મ, જીવ બ્રહ્મ. આ બ્રહ્મ એ વાત હાચી, પણ બ્રહ્મ એ બ્રહ્મ છે. આપણે એની ઉપમા આપી, જેવી રીતે રામની ઉપમા આપવામાં આવી. કેવી રીતે? એક રામ દશરથ બોલે, એટલે કે દશરથ રાજાના પુત્ર રામ એક બ્રહ્મરૂપ હતા. એક રામ સંકટ બોલે, એટલે કે બોલનારો, બોલાય ખરું પણ બોલનારો દેખાય નહીં, એ જુદો. આ દેહની વાત જ નહીં. તો એક રામ સકલ પસારા જે વિશ્વરૂપ કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યું, અને એક રામ શબ્દ છે જે બતાવે અલગ. કેવી રીતે અલગ? તો કે આકાશવાણી રેડિયોની અંદર જે વચન કે કંઈ પણ આવતું હોય તો એનો બોલનારો રેડિયામાં હોય, સ્ટેશનમાં હોય, એલાઉન્સ કરનારો ક્યાં હોય? રેડિયામાં હોય, બહાર હોય. જે એલાઉન્સ જે કરનારો હોય એ રેડિયામાં હોય કે સ્ટેશનની કે હવે પછી આ કાર્યક્રમ આવશે, એ બોલનારો જેવો હોય એ રેડિયામાં હોય કે બહાર હોય? બહાર હોય. રેડિયામાં થોડો હોય એમ. હા, એ પછી જેવી રીતે આપણું મહાભારત અને રામાયણ દૂરદર્શનમાં બતાવ્યું, જ્યારે બન્યું હતું ત્યારે અને અત્યારે દેખાય છે એ બે અલગ, એક છે કે અલગ છે, કારણ કે ઓલો વેશ પહેર્યો હતો, અને વેશતા બદલનાર આમાં આવતા નથી. તો અલગ અલગ ને અલગ. ભલે ને ભરતરીનું પાત્ર પહેરે, કોઈ પણનું પાત્ર પહેરે, તો મૂળમાં તો એ નાયક જ છે. આવી વાત. એમ તમારે જે પ્રશ્ન વચ્ચે આવી બોલો, તમારે જે વચ્ચે આવ્યું હતું બોલો. આ રેડિયાનું મેં પૂછ્યું કે આ રેડિયાનો બોલનાર અંદર કે બહાર, એ મેં જ્યારે પ્રશ્ન મૂક્યો ત્યારે તેમને કીધું અંદર. તો કેવી રીતે? અને આને કોઈ પ્રશ્નોત્તરી નથી, આ જ્ઞાન શાસ્ત્ર. બરાબર છે? તમે કોઈ પણ પરંપરા હોય, નિશાળમાં ભણેલા હોય, બે વિદ્યાર્થી ભેગા થાય, અભ્યાસક્રમ એક હોય, ભાષા જુદી હોય,
એક હિન્દી, કોઈ સંસ્કૃત, કોઈ ઇંગ્લિશ, પણ એ અભ્યાસ કરવો તો એ કરી એટલે એવી રીતે જે આપણી સત્યની વાત છે, સહજાનંદ મહારાજ જે વાત લઈને નીકળ્યા એ જ વાત સંતો ભક્તો ભલે રૂપક અલગ આપવામાં આવે, નામ અલગ આપવામાં આવે, પણ વાસ્તવમાં વસ્તુ એક. છેલ્લે એક થઈ ગયું. એ તો અજ્ઞાનતાને લીધે જુદું લાગે. જેવી જ્ઞાન દ્રષ્ટિ જેવી આવી ને ત્યાં એમ જ્ઞાન દ્રષ્ટિ જ્યાં સુધી વૃત્તિના વેગ સમય હોય, વૃત્તિના મનોવૃત્તિ જેને કહેવામાં, એના જ્યાં સુધી એની વૃત્તિ શાંત ન થાય ત્યાં સુધી બધી જુદી. પણ જેવી વૃત્તિ સમી જાય અને નિવૃત્તિ જ્યારે આવી જાય પછી એક રૂપ થાય. જેવી રીતે નદી પાણીમાં સુંદરને મળ્યા પછી જુદું કહેવાતું એમ જેની દ્રષ્ટિ અત્યારે આપણી દ્રષ્ટિ સીમિત છે, એવી દ્રષ્ટિ સીમિત જોઈ શકે, પણ વિશાળ દ્રષ્ટિ તો આપણી નથી. વિશાળ દ્રષ્ટિ જ્યારે થાય ત્યારે તમે અખિલ વિશ્વમાં શરીર રીતે જોઈ શકો એ વાત છે. એટલે જોઈ શકાય છે, 100% જોઈ શકાય છે, પણ એ દ્રષ્ટિથી જોઈ શકાય છે. અને ત્યાર પછી તો આ દ્રષ્ટિ સર્વ દ્રષ્ટિ કે દિવ્ય દ્રષ્ટિ ક્યાંય જુદી રહેતી નથી. તો એક રૂપ છે. દ્વૈત અને અદ્વૈત બે વાત આવે છે. દ્વૈત એટલે જુદા પણ અદ્વૈત એટલે એક રૂપ, આ વાત આવે છે. એટલે આપણી ભારત સંતોની ભૂમિ છે. અનેક સંતો સત્યને લઈને ગયા છે અને એ સત્ય કોઈ જાણીને બેઠા છે અને કોઈ એની શક્તિને પ્રકાશિત કરીને બેઠા અને કોઈ વિસ્તરણ કરીને તો કે એની સમાધિના પ્રકાર આવ્યા એટલે આપણે કહીએ કે સહજ સમાધિ, સહજમાં સહજ સમાધિ આનંદી એવા જેમ સહજાનંદ કહેવાય છે. સહજમાં બ્રહ્મને જાણે છે એને બ્રહ્માનંદ આવે છે. એવા અખંડને જે જાણે એને અખંડાનંદ કહેવામાં આવે, અખંડાનંદ કહેવામાં, બ્રહ્માનંદ કહેવામાં આવે છે. પણ એ બધી આખર વસ્તુ એક ન હોય. એટલે આજે આપણને એમ થાય કે સત્ય દવા પર નકરાતાની વાતો અને ઘણાએ તો જે કાયરપણાની વાતો કરીને બીજા નજીવ આયુષમાં ઉગતા છોડને પાણીનો પર હાલશે પડે એટલું ફેરસમાં એમ કાયરપણાની વાતો કે નરસિંહ મીરા હરિસદારી થઈ ગયા. આપણે તો વાતો થતા કાયર અને ગુરુદેવથી કહેવું છે કે એ જ સાંધો, એ જ સૂરજ, એ જ પવન પાણી હોય, એ જ નવલખ તારા હોય, એ જ સૂર્ય કરતો હોય તો શું ઘટે છે? આપણી કાયરતા, આપણે સુરવીરતા કરે છે. કાયરતામાં આપણે થઈ કે કા માથાના માની તો શું કારણ કે એ જ અંશ અજ્ઞાને અંશ જ્ઞાને કરીને એ પોતે શિવરૂપ છે, એ પોતે પરમપદ છે. એને વિધેય કહેવાના કેવી રીતે? અજ્ઞાને દેહ છે અને વિધેયમાં એ વિધેય કહેવાય છે. આટલો જ એમ સહજાનંદ એ આ આપણી સર્વ દ્રષ્ટિથી સહજાનંદ આપણે સ્વામિનારાયણ જેને પણ જેવી દ્રષ્ટિ વિશાળ થાય, અદ્વૈત પણ પ્રાપ્ત થાય એટલે એ સ્વામીમાંથી નારાયણ કહેવાય, સ્વામિનારાયણ કહેવાય. નારાયણ રૂપ છે. એમ આ માનવ એ અવતાર છે. 24 અવતારો મતલબ એ માનવના શરીર હતા. એ દેવ દેવીને પ્રગટ થવું હોય તો આવો આધાર લેવું પડે. નિરાધારને પ્રગટ થવું હોય તો શરીરરૂપી આધારની દેવ દેવી કે ભગવાનને પ્રગટ થવું હોય તો આ સગુણમાંથી જરૂર પડે. અને સગુણ અને નિર્ગુણનો કોઈ ભેદ નથી. સગુણ નિર્ગુણનો કેમ ભેદ નથી? જે ઘડો બનાવવામાં આવે છે શેનો છે? માટીનો. ઘડાને તત્વમાં જોવામાં આવે તો માટી અને ફૂટી જાય તો માટી. જેવી રીતે લકડી, સોનાની લકડી એમાંથી અલંકાર બનાવો છે ને, અલંકાર સોના વગાડો તો સોનું, પહેલાં સોનું. એમ આ દેહ છે એ દેહમાંથી આવ્યો છે, અંતરિક્ષમાંથી ચલાવે. આપણે આયા શીખ્યાથી અંતરિક્ષની વાત છે. સંતો ભક્તો એ નહીં બતાવે. સંતો ભક્તો એટલે કીધું આપ વર્ષન જમીન પડશે. પછી તેમ કીધું કે હું આકાશ અને પૃથ્વીની મધ્યમાં છું. આ બધા ઈશારા છે, સંકેત છે. સંકેતની અંદર કહેવામાં આવે છે કે ધારો કે વિચ્છેદ લખ્યું એવું, વિચ્છેદ લખેલું એ કંઈ બોલતું નથી પણ છતાંય લખેલું બોલાય. તીર છે, તીર છે એમને ઈશારો સંકેત છે કે આ વાત હવે આપણે તીર અને લખીને એને ઉભા રહી તો કોઈ વિચ્છેદનું મુકામ આવે ખરું. એમ આપણો જે સંકેત છે એ સંતોની વાત છે અને જે લખેલું છે એ શાસ્ત્રો છે. એ શાસ્ત્રો એક પુરાવો છે. શાસ્ત્રો એક પુરાવો છે. શાસ્ત્રો એક મિલકતનો દસ્તાવેજ છે. ખરી મિલકત આ છે પણ એનો દસ્તાવેજ છે સંતો ભક્તોની માન છે. એટલે ખૂબ જ ગહન માર્ગ છે. જેને જેને આવી ગૌતમ દ્રષ્ટિમાં આવે એટલે કે જોવું અને વિચાર્યું ચૂકતું આત્મજ્ઞાન વગર નથી.
એવી ઝૂકતીઓ આપણને સંતો ભક્તો આપે છે. એ ઝૂકતી જાણ્યાથી આપણને અખિલ વિશ્વમાં જે વસ્તુ પરમપદ છે, અવિશ્વ જે પદ છે એ આપણને નક્કી થાય છે. ત્યાર પછી જે અંતરો રહેલો છે, જે પડદો રહેલો છે ને, એ અજ્ઞાનરૂપી પડદાને આ સંતો હટાવી દે છે. એક હોજ બનાવેલો હોય, હોજની અંદર મીઠું પાણી અને નવનું પાણી, એવું વરસાદનું પાણી બે હોય, નવ વરસાદ, એ હોજની દિવાલો તોડી નાખવામાં એકરૂપ થાય કે ન થાય? એમ જે માટીમાંથી જે વાસણ બનાવેલા હોય એ જુદા જુદા હોય, પણ ભાંગી નાખવામાં આવે તો માટીનું બની જાય. એમ આ સદગુરુ છે દેહથી પર લઈ જાય છે, યુક્તથી પર યુક્તિ બતાવી અને એ આ તન મન તનથી વાત કરાવે છે. તન મન અને તનથી, કારણ કે તન એટલે શરીર, મન એટલે સંકલ્પ વિકલ્પ, એવા વિચારો, અને ધન એટલે મારા પણ અગાઉ મારા એટલી મિલકત છે. તન મન ધનથી સદગુરુ છે એ આપણને અલગ લઈ જાય છે, એવી યુક્તિ આપે છે. ત્યાર પછી આ તો માથા સાથે આપણે કાયમની વાત આવી કે ભક્તિ છે ચૂરવીરના કામની નહીં, કાયમનું કામ પથ્થર કરવું મસ્ત નથી વર્તું એનો માથા સાથેનો માલ છે. કોઈ એમ કે કહેતા નથી, આ સંતો ભક્તો આજે એના કહેતા આવે છે, પણ જ્યાં સુધી આ દેહનો ઘાટ ન તૂટે, જ્યાં સુધી આ જ્ઞાન ન મટે, એટલે એવા સદગુરુ તારનાર છે શું કાર્ય કરે છે? આ સંતપુરુષ શું કાર્ય કરે છે? એ સત્યમાંથી આપણને સત્ય પ્રાપ્ત કરે છે, અંધકારમાંથી પ્રકાશ તરફ થઈ જાય, મૃત્યુમાંથી અમૃત્ય તરફ થઈ જાય. અસત્ય કોને કહેવાય? ઉત્પન્ન થાય પલ્લે થાય એટલું અસત્ય. સત્ય સદુત જેમ તેમ છે, ના આવે ના જાય. અંધકાર કોને કહેવામાં? જ્ઞાનને અંધારું કહેવામાં આવે છે, જ્ઞાનને પ્રકાશ કહેવામાં આવે છે. અને એ જ્ઞાનને એમ કહેવામાં ગીરે હજવાય અગમ સુધી અગમની વાત છે. મૃત્યુ આ શરીર છે, જેટલા જન્મે એટલાનું મૃત્યુ નક્કી જ છે. ચાહે રાજા હોય, રંગ હોય, ગરીબ હોય, અમીર હોય, સાહેબ ભગનારો ઋષિ હોય ને તો જોવામાં આવતા નથી. એટલે મૃત્યુના ભાવમાંથી સદગુરુ ભાવના મૂકવાથી વસાવે. સદગુરુ મહારાજ દેહનો ભાવ મિટાવી દે છે. સદગુરુ મહારાજ જાતિનો ભાવ મિટાવી દે, એટલે કીધું જાતિ પણ મૃત્યુ બની જાવ છે. જૂના સુધી એથી આપણે જાણી લો જીવ નહીં જાય. આ જીવ બનાય છે જુદી રાશિ અનંત જુગ વીતી જાય તો જેમ છે તેમ પરમાત્માની સ્થિતિ છે ને એમ નામ છે. કોઈ પણ ચક્ર હોય એ ધરી હોય, ધરી પરથી ચક્ર કરે છે. એમ આ જે આદિનો રસ્તો છે ને, આદિ અનાદિનો રસ્તો, એ એમના છે. સંતો ભક્તો એ રસ્તા ઉપર આનંદ કરી જાય છે, એવું જીવન સાર્થક બનાવી જાય છે. માટે એ મૃત્યુના ભાવમાંથી સદગુરુ અમર બનાવી જાય છે. એટલે સદગુરુ હાજર સાહેબની આગળ સદગુરુ આવ્યા અને અમર વસ્તુ આવે. સદગુરુ આવે તો નાશક વસ્તુ, અમર વસ્તુ આવે. તો અમર કોણ છે? ગીતા સાક્ષી પૂરે છે. અજર, અમર અને અવિનાશી આત્મા છે. આત્મા જ અમર છે. એ આત્મા એ જ પરમાત્મા. આત્મા અહીં રહેલો આત્મા, આ આત્માને ઓળખો અને પરમાત્માને ઓળખવો પડે નહીં. અહીંયા તમારે નક્કી થાય, દુનિયા છેડે નક્કી કરવું પડે નહીં. તો વ્યક્તિની વાત નહીં, વ્યાપક લોકોની વાત છે. વ્યક્તિની સત્તા બધા ઉપર ન સર, પણ વ્યાપકની સત્તા છે આખા વિશ્વ ઉપર આવે. વ્યાપકની સત્તા આખા વિશ્વ ઉપર હોય છે. એ પરમાત્માની વાત છે. એ પરમાત્માને મૂકવા માટે એવી દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન શક્તિ કહેવામાં આવે છે. અને કૃષ્ણ ભગવાને જે વિશ્વરૂપમાં જે વાત કરી એ જ આ સંતો અત્યારે વાત કરે. આધુનિક યુગમાં આપણે શું કહેતું કે નામ આધાર, નામનો મહિમા મોટો, નામ આધાર. આજે આખું વિશ્વ આવે. એક વાત તમે સમજી લો, આધાર કાર્ડમાં તમારું નામ હોય કે નહીં, ચૂંટણી કાર્ડમાં હોય કે નહીં, પાન કાર્ડમાં હોય કે નહીં, રેશનમાં હોય કે નહીં, જેટલા છોકરા તમારા એટલે હોય કે નહીં નામ, પણ એ બધા નામ આદો હોય શું કામ? એટલે પ્રગટની વાત લીધી. શેની વાત લીધી? એટલે કીધું કે પાર્કે પોતાના મંદિર પસંદ રાખતો, પાર્કે મંદિર, એટલે અહીંની વાત છે. એટલે વસે પાછું સદગુરુના દેશમાં કેવું હોય છે? ઉલટ સુલટ હોય છે. કહેવાય ઉલટ છે સુલટ. સદગુરુના દેશમાં પહેલા મૃત્યુ થાય છે, પછી જન્મ થાય છે. અને આ મૃત્યુ લોકમાં પહેલા જન્મ, પછી મૃત્યુ થાય. અને સદગુરુના દેશમાં પહેલા મૃત્યુ એટલે એને મરજી કહેવાય છે. શું કહેવાય છે? મરજી. મરે જ જીવે. કારણ કે દેહ વસ્તુ મિટાયું અને વિદેહ વસ્તુ પ્રાપ્ત છે, એને મરજી કહેવામાં આવે છે. એટલે ગહન માર્ગ, ગહન એટલે શું? રહસ્યનું રહસ્ય એટલે શું? મહેંદી હોય, સાહેબ તમારી સાહેબ સત્ય કરે સમાય, મહેંદી ક્યારે પાન લે તેને લાલી શકાય. એ લાલચ મહેંદીને પ્રગટ કરવી હોય તેનું અસ્તિત્વ મિટાવવું પડે. એમ આ પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો દેહનું અસ્તિત્વ મિટાવવું પડે. જાતિપણાનું, મારાપણાનું,
એટલે ગંગાશ્રી કે હું ને મારું એ મનનું કારણ મન ધણી મટે તો રમાડું 52 બાર કોણ એ પરમાત્મા પોતે 52 અક્ષર ગુજરાતી સ્વર અને વ્યંજન એ કહેવાય અને આ 52 આમાં જે જાણનારો છે એ 52 માં આવતો નથી. તમે કાન થી જાણો તમારા કાન તમારા બધા અવયવ ખરા પણ તમે કોણ? આ બધા અવયવ તમારા, આ શરીરના અવયવ પણ શરીરને જાણવાનો એ કોણ? એ 13મા અધ્યાયમાં ચેતન કહેવામાં આવે. ચેતન શરીર, ચેતન વિશ્વ, ચેતન એટલે જાણનારો એ વિશ્વને જાણનાર વિશ્વપતિ, માયાપતિ એમ બોલનારો અલગ હોય છે. એટલે કે દેખંદા નિખંદા પ્રખંદા કોઈ આ અહીંની વાત કરી માટે શ્વાસે સુમિરન કરી લે તન में चांद गुरु की कई तरह देख दिन આપણામાં કેવી રીતે પરમાત્મા છે, જેવી રીતે અરીસાનું પ્રતિબિંબ હોય ને એવી રીતે. જો બહાર પ્રતિબિંબ જ ન હોય, તમે અરીસા મેં ઊભા જ ન હોય તો કઈ દેખાય ખરું? એમ એક અરીસા સામે એક જ્યોત હોય તો એવા 1000 અરીસા હોય તો 1000 મેં એક જ્યોત દેખાય ન હોય. એમ આત્મ જ્યોત એવી છે કે આ દેહની અંદર પ્રતિરૂપ રૂપે છે, આ દેહ પડી જવાનો છે પણ પરમ જ્યોતને કઈ થતું નથી. એ પરમ જ્યોત છે, એ પરમપદ છે, વિષમપદ કહેવાય છે અને એ જ પરમધામ છે. પરમ ધામ પદ નામ રામ છે. પરમ ધામ પદ રામ નામ કો એટલે અંતમાં કેવું કે કહેવાય કે સત્ય શબ્દ કવિ શબ્દનું મોટું જંગલ છે પણ સત્ય શબ્દ અહીં રામ શબ્દ સત્ય એ શબ્દ છે એવું કોઈ વ્યક્તિ નથી પણ એ સત્ય આ વ્યક્તિમાં પ્રગટ થાય તો ભક્તમાંથી ભગવાન બની જાય. બરાબર? આ ઇતિહાસના પાઠ વસ્તુ છે. માટે માનવતા પ્રગટ કરવા માટે સંત સ્વીકારવું પડે અને ભારતના ભગવાને પગલું ભર્યું પ્રયત્ન કરે અને આજ ભારતમાં ભગવાનથી ગુજાર્યા છે.